હલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છીએ. તો આજે મારે શાક બનાવવાના છે, કેમ કે રવેચીમાના દર્શન તમે કરો. હું બેઠા બેઠા વિડીયો લઉં છું અને શાક સુધારવા બેઠી છું. તમે તો આજે કયો શાક બનાવો? શાકમાં કન્ફ્યુઝ છીએ. શાક તો ઘણા મૂક્યા છે, પણ કયો શાક બનાવવો એ શાકમાં કન્ફ્યુઝ છું. એટલે શાક હું હવે બનાવું અને વિડીયોમાં બન્યા રહેજો. આજે રૂટિનના કામ તો હજી બધા બાકી જ છે. હવે ઉઠીને ડાયરેક્ટ નાયા ધોયા અને પછી આપણે હવે કામ કરીએ અને પછી કનૈયાને તૈયાર કરીએ, દ્વારકાધીશને તૈયાર કરીએ. પછી હું તમને દર્શન કરાવીશ, કેમ કે આજ રૂટિનના કામ બધા બાકી છે. એટલે અને વિડીયો આખા દિવસના જેટલા લેવાશે એટલા લેશું. તો તમે વિડીયોમાં બન્યા રહો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો કરો માં રવેચીના દર્શન. માની હમણાં આરતી કરી મેં અને આરતી કરી મેં કીધું ચલો હું દર્શન કરાવી દઉં. તો હવે દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. કેમ કે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. કેમ કે હવે તો નીચે જવાની તૈયારી છે. થોડો કાંઈક આંટો મારી આવીએ, નીચે જઈ આવીએ. કાંઈ વસ્તુ લેવાની હશે તો લેતા આવશું, ને અંબે માના મેરડી માના દર્શન કરીને આવી જશું. તો હવે વિડીયોમાં બન્યા રહો, આગળ વિડીયો લેશું. કે માની આરતી તો મસ્ત થઈ ગઈ. દર્શન કર્યા આપણે બધાએ મળીને. તમે બી કરો, તમે કરો જ છો. આમ તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો હવે આવ્યા ઘરે, દર્શન કરીને આવ્યા ને એક આંટો મારી આવ્યા બારે બજારમાં. આવી ગયા ઘરે ને હવે આપણે આજે ઢોકળા બનાવવાના છે, રવાના. તો રવાના ઢોકળા બનાવું છું, કેમ કે રવાના ઢોકળા હમણાં મૂક્યા મેં જસ્ટ. અને આગળ વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને રવાના ઢોકળા જોવા મળશે. તમે બનાવતા જ હશો ઘરે, તો ન બનાવતા હો તો બનાવજો. અને બનાવતો હો તો અમને બી રેસીપી આપજો કે તમે કેવી રીતે બનાવો છો. તો અમે બી બનાવશું. મેં હમણાં તો રવાના ઢોકળા મૂક્યા છે. આજે રવાના ઢોકળા ખાવાનું મન થયો છે, તો કીધું ચલો રવાના ઢોકળા આપણે ખાઈએ હવે. ને હવે રવાના ઢોકળા બને છે, પછી જ્યારે ખાશું, જમવા બેસશું ત્યારે બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લઉં. રવો પલાર્યો છે એ બતાવું તમને, કે મેં રવાના ઢોકળા મૂકી દીધા છે એ બી બતાવી દઉં. વિડીયોમાં બન્યા રહો. તો આ છે ખીરો રવાનો રવો. આ રવો પલાળ્યો છે, દહીં નાખ્યો, પાણી નાખ્યો ને આ ઈનો નાખ્યો છે. અહીંયા છે ચટણી, ગ્રીન ચટણી બનાવી છે. તો આપણે રવાના ઢોકળા ખાઈએ અને એન્જોય કરીએ. અહીંયા મેં રવાના ઢોકળા મૂકી દીધા છે આના ઉપર. ગેસ ઉપર રવાના ઢોકળા મૂકી દો, હમણાં થઈ જશે થોડી વારમાં. કેમ કે રવાના ઢોકળા બનતા વાર ન લાગે. રવો એટલે સૂજી, એટલે સૂજીના ઢોકળા બનતા વાર ન લાગે, ઝપાટે થઈ જશે. તો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશો. અહીંયા છે, અહીંયા મૂક્યો છે દૂધ ગરમ કરવા. હવે હમણાં થોડી વારમાં જમશું એટલે બતાવશું કે રવાના ઢોકળા કેવા બન્યા છે ને ટેસ્ટ કેવું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. બેસ્યા જમવા અને હમણાં દુકાનેથી આવ્યા. તો એ લોકો હમણાં જ આવ્યા, જસ્ટ આવીને મેં કીધું નાવ પછી પહેલાં હાથ પગ ધોઈ લો અને જમી લો. જમીને પછી તમે તાર નાવ. પછી હવે આપણે જમવા બેસીએ. હમણાં સુમિત આવે છે, સુમિત આવે એટલે સાથે સાથે બધા જમવા બેસીએ. અને જમવામાં શું બનાવ્યો એ બી બતાવી દઉં હું, કેમ કે જગદીશના વિડીયોમાં તો આવશે જ. આજ મારા વિડીયોમાં બી જુઓ ટેસ્ટ કેવો છે એ બી હું કહું કે ટેસ્ટ કેવો છે, હું ટેસ્ટ કરીને બતાવું. તો આ છે ઢોકળા, બહુ જ મસ્ત ટેસ્ટ હશે કદાચ. ઢોકળા તો ભાઈ ગુજરાતીના ઘરે ઢોકળા હોય તો એનું ટેસ્ટ તો હોય જ. એકદમ જબરજસ્ત ટેસ્ટ છે. તો કેવો લાગ્યો જગદીશ ટેસ્ટ? મસ્ત. મસ્ત. સારો નથી દેખાતો બરાબર. હા લે દેખાડું લે. કેવો ટેસ્ટ છે ભાઈ? મસ્ત. મસ્ત ને? બધો ફેવરેટ છે ને તારો? આજે અચાનક ફેવરેટ બની ગયો. કાંઈ મેં બનાવ્યો નથી કે તને ફેવરેટ એવું મન આવ્યો. મને મન છે તો મેં આજે એ જ બનાવું. તો આજ મેં એ બનાવી નાખ્યું. લાગે તો આવું સ્ટાઈલ બનશે આજે. બન્યો. બની ગયો ને? તો હવે વિડીયોમાં બન્યા રહ્યો કે આપણે એમ કરીએ? મોજ કરો, જેમ કરો એ કરો. આપણે એમ કરી દઈએ હવે, બરાબર ને? કરી નાખો. તો સુમિત આવે તો એમ કરીએ. સુમિત હાલ ને. હા, સુમિત ક્યારે આવશે ને? અમારા ગેસ્ટ મહેમાન છે. મહેમાન ક્યારે આવશે ખબર નહીં. ઓ મહેમાન આવ્યા. જો આ અમારા મહેમાન છે. આ મહેમાન થોડાક અમારા જેવા જ ઠંડા છે. તો એ આવ્યો અને હવે અમે બેસશું જમવા. તો ચલો આપણે જમવા બેસીએ. મેં તો ટેસ્ટ કર્યો, ટેસ્ટ ખાલી બતાવો.
સુમિત ટેસ્ટ કેવા એ ખાલી બતાવો ઢોકળા પહેલાં એક ટેસ્ટ કર. સુમિત ટેસ્ટ કરે બતાવશે જુઓ તમને કેવો ટેસ્ટ છે. મસ્ત. મસ્ત ને વાહ રે વાહ. ચલો હવે સુમિતે તો બતાવી દીધો, જગદીશે બતાવી, મેં બી બતાવી દીધો. તમે બી કદાચ બનાવતા તો હશે ઘરે, ના બનાવતા હોય તો બનાવજો, અને બનાવતા હોય તો અમને કહેજો રેસીપીમાં તમે શું નાખો છો આમાં ઢોકળામાં બનાવો ત્યારે તો કમેન્ટ લખો. ચલો હવે હું વિડીયો એન્ડ કરું, તમને બતાવી દઉં પછી વિડીયો એન્ડ કરી નાખું. ઢોકળા, અહીંયા છે રોટલી, ચટણી અને ભીનાનું શાક, અહીંયા છે છાશ, અહીંયા દહીંની તપેલી ભરી છે, અહીંયા ખાલી દાળની ખીચડી. બસ આ ઢોકળા. હવે આ બે ભાઈઓ જમવા બેઠા છે, બહુ લેટ થઈ ગયો છે આજે. તો જો જમવામાં કેટલા બીજી તો દેખાય, જો તમને દેખાય, જો કેટલા બીજી છે, કેટલો ઝપાટો કરે જમવામાં. તો ચલો વિડીયો હું એન્ડ કરીશ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ, ગુડ નાઇટ, બાય બાય.